નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં ન્યાય પરિચયમાં આગળ વધવાનું છે. તો અગાઉ આપણે દિવાળી પહેલાંના જે તાસો લેવાયા તો તેનામાં 1 થી 5 ન્યાય એટલે શું, ત્યારબાદ 1 થી જે 5 ન્યાય છે તેના વિશે આપણે વિસ્તારથી પરિચય મેળવ્યો. તો આજે આપણે ન્યાય નંબર 6 એ એકમથી શરૂઆત કરશું. બરાબર. તો છઠ્ઠો ન્યાય કેવો છે તો કે જલબિંદુ નિપાત ન્યાય. તો સર્વપ્રથમ આપણે જલબિંદુ નિપાત ન્યાય છે તો તેના ફકરાનું વાંચન કરીએ અને ત્યારબાદ તે ફકરાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જલ એટલે પાણી અને બિંદુ એટલે કે ટીપું. જલ એટલે પાણી અને બિંદુ એટલે કે ટીપું અને નિપાત એટલે કે પડવું. ગળા જેવા પાત્રમાં ભરેલા પાણીના ખાસા એવા જથ્થામાંથી નાના નાના ટીપાના રૂપમાં પાણીના વહી જવા રૂપી ક્રિયાને કારણે ખાલી થયેલા ગળાને જોઈને કોઈકને આ ન્યાયની કલ્પના કરવાની ફરજ પડી છે. તો સામાન્ય રૂપથી અહીં સમજાવે છે એ બાબત જોઈએ તો આનામાં કુલ 3 બાબતો છે. એક તો કે જલ. બરાબર. જલ એટલે કે શું તો કે જલ એટલે પાણી અને બિંદુ. તો આ બિંદુ એટલે શું તો બિંદુ એટલે કે ટીપું અને નિપાત એટલે કે શું તો કે નિપાત એટલે કે પડવું. બરાબર. જો પાણીનું ટીપું પડવું એ બાબત આ ન્યાય સમજાવે છે. પાણીનું ટીપું પડવું, જલબિંદુ નિપાત એટલે કે પાણીનું ટીપું પડે છે, નીચે પડે છે એવું સમજાવે છે. તો અહીં સામાન્ય રૂપથી એક કલ્પના કરવામાં આવી છે કે એક મોટો ઘડો છે તે સંપૂર્ણ પાણીથી ભરેલો છે, પરંતુ આ જે ઘડો છે, બરાબર, આ જે ઘડો છે તે ત્યાં કોઈક એક નાનકડું કાણું છે ને એનામાંથી ધીમે ધીમે કરીને એક એક ટીપું કરીને પાણી વહે છે અને ધીમે ધીમે આ ઘડો ખાલી થઈ જાય છે. તો એ બાબત ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવેલી છે. બરાબર. એટલે કે પાણીથી આખા ભરેલા માટલામાંથી ટીપું ટીપું જે પાણી વહે છે અને તેના કારણે આખું માટલું છે તે ખાલી થઈ જાય છે. તો તે બાબત ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવેલી છે. તો આપણે આગળ જોઈએ, આગળનો ફકરો વાંચીએ અને ત્યારબાદ સમજીએ. તો કે માતા પિતાની પ્રચુર સંપત્તિને જોઈને કોઈ દીકરો એમ સમજે કે હું ગમે તેટલો ખર્ચ કરું, મારા પિતાની સંપત્તિ ક્યાં ખૂટી જવાની છે. આમ વિચારીને તે પોતાની સંપત્તિને છૂટા હાથે વાપરવા માંડે અને તેમાં કોઈ ઉમેરો ન કરે તો ક્યારેક ને ક્યારેક આવી પ્રચુર સંપત્તિ પણ સમાપ્ત થઈ જતી હોય છે. એવી જ રીતે કુદરતે આપેલા ખનિજના અખૂટ ભંડારો જોઈને માણસ કોઈ પણ જાતના સંયમ વગર વાપરતો જ રહે તો આ ખનિજ સંપત્તિ પણ ખૂટી જવાની છે. પ્રસ્તુત ન્યાય આ વાસ્તવિકતાનું દર્શન કરાવીને ઉપદેશ આપે છે કે જેમ ભરેલા ગળામાંથી પાણીનું ટીપું ટીપું પાણી વહી જતું હોય છે તો એક સમયે તે ખાલી થઈ જાય છે. માટે વપરાતા જતા પદાર્થના જથ્થામાં કાં તો ઉમેરો કરતા રહેવાનું છે અથવા સંગ્રહનો નિપાત ન થાય, એટલે કે પાણી ઢોળાય નહીં તેવી વ્યવસ્થા કરી રાખવાની છે. તો આ ન્યાય શું સમજાવે છે કે સામાન્ય રૂપથી કોઈ એક વ્યક્તિ છે તે એવું વિચારે, કોઈ એક બાળક વિદ્યાર્થી છે તે એવું વિચારે કે મારા માતા પિતા પાસે તો ખૂબ જ સંપત્તિ છે, મારા માતા પિતા ખૂબ જ ધનવાન છે, હું ગમે તેટલો ખર્ચ કરું, મારા માતા પિતા પાસે પૈસા ક્યાં ખૂટી જવાના છે ને એમ કરીને એ ખર્ચ કર્યા જ રાખે. તો એક સમય એવો આવે કે માતા પિતાની જે સંપત્તિ છે તે પણ એક દિવસ ખૂટી જાય. એવી એક કહેવત છે કે વાપરતા તો કૂવા પણ ખૂટી જાય. કૂવામાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં પાણી હોય, અતિશય પાણી હોય કૂવામાં, પણ જો કૂવાને સતત એનું પાણી કાઢવામાં આવે ને તો એ કૂવાનું પાણી પણ ખૂટી જાય. એવી જ રીતે માતા પિતા પાસે ભલે ઘણી સંપત્તિ હોય, પણ એ સંપત્તિનો સતત આપણે વ્યય કરતા જઈએ, બરાબર, સતત તેનો વ્યય કરતા જઈએ તો એક દિવસ તો એ સંપત્તિ ખૂટી જવાની જ છે. આપણે સમજી લો કે માણસનું શરીર, આપણે ગમે તેટલું માણસના શરીર વિશે કહીએ કે અમે આવું ને આવું, પણ આ શરીર પણ એક દિવસ તો મૃત્યુ પામવાનું જ છે. એટલે ટૂંકમાં અહીં સમજાવે છે શું આ ન્યાય
કે આ ન્યાય સમજાવે છે કે જેમ આપણે ઘડામાં એક એક ટીપો ઉપર પાણીનો પડતો હોય ને આપણે એ ધ્યાન ન દઈએ ને આપણે એ પાણીનો ટીપો પડવા દઈએ, તો એક સમય એવો આવે કે એ ઘડાનો આખો આખો ઘડો ખાલી થઈ જાય. એવી જ રીતે મનુષ્ય જીવનનું પણ એવું જ છે કે મનુષ્ય જો પોતાની સંપત્તિનો ખર્ચ કરતો જ રહે અને એવું માને કે ક્યારે પણ એ સંપત્તિ પૂરી થશે નહીં, પણ એક સમય એવો આવે કે એ સંપત્તિ પણ પૂરી થઈ જાય છે. બરાબર, એ સંપત્તિ પણ પૂરી થઈ જાય છે. અહીં એવું જ બીજું એક દ્રષ્ટાંત આપે છે, જેમ કે કુદરતી ખનિજનો. તો સામાન્ય રૂપથી કુદરતે છે તે મનુષ્યને અનેકો ભેટો આપી છે. તો તેમાંની એક ભેટ છે ખનિજોની. તો આ ખનિજોનું શું કરે છે? માણસ જમીનને ખોદે છે અને તેનામાંથી વિવિધ ખનિજો નીકળે છે અને તેનો ઉપયોગ કરે છે. તમને ખબર જ હશે કે પહેલાંના સમયમાં પાંદરોમાં એક ખનિજોની ખાણ હતી. બરાબર, આ ખનિજોની ખાણ હતી ને અહીંયા ખાણોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોલસો ઉત્પન્ન થતો. પણ આ ખનિજોનો સતત ખોદવાનું કામ ચાલુ જ રહ્યું અને એક સમય એવો આવ્યો કે આ ખનિજ છે તે ખૂટી પડ્યું. વર્તમાન સમયે જૂજ પ્રમાણમાં જ ખનિજ છે તે પાંદરોની ખાણમાં બચ્યું છે. તો અહીં શું સમજાવે છે કે કુદરતે આપણે ખનિજોનો અખૂટ ભંડાર આપ્યો છે, અને જો આપણે આ બેફામ રીતે ખનિજોને વાપરીએ તો ક્યારેક ને ક્યારેક તો એ ખનિજ ખૂટી જ જવાનો છે. જેમ ટીપો ટીપો ઘડામાંથી પાણી પડે અને ઘડાનું આખું પાણી ખાલી થઈ જાય, તેમ કુદરતે આપેલું આપણા માટે અખૂટ ખનિજ ભંડાર છે. પણ આપણે આ જેમને તેમ એ ખનિજ ભંડારોનો વાપર્યા જ કરીએ તો એ ખનિજ ભંડાર ખૂટી જ જવાનું છે. બરાબર, એક સમયે તે ખાલી થઈ જાય છે. માટે આપણે શું કરવાનું છે? આ ન્યાય શું સમજાવે છે? તો કે માટે વપરાતા જતા પદાર્થમાં જથ્થામાં કાં તો ઉમેરો કરતા રહેવાનું છે અથવા સંગ્રહનો નિપાત ન થાય, પાણી ઢોળાય નહીં તેવી વ્યવસ્થા કરી રાખવાની છે. તો હવે કાં તો આપણે જો આ બાબત ન થવા દેવી હોય, એટલે કે ઘડામાંથી પાણી ખૂટવા જ ન દેવું હોય, અથવા તો માતા પિતાની જે સંપત્તિ છે તેને ખૂટવા જ ન દેવી હોય, જે ખનિજોનો ભંડાર છે તેને ખૂબ જ લાંબા સમય સુધી ટકાવી રાખવું હોય, તો શું કરવું જોઈએ? તો આ ન્યાય સમજાવે છે કે માટે વપરાતા જતા પદાર્થ છે તો તેનામાં કાં તો તમે ઉમેરો કરો. બરાબર, જેમ કે ઘડામાં પાણી ખાલી થાય છે. બરાબર, ઘડામાં તો એવું જ ઘડામાં પાણી ભરી નાખો. બરાબર, કારણ કે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તો જો ખાલી થાય તો એવું જ ઘડામાં પાણી કરી નાખો, અથવા તો એવું કરો કે પાણી ઢોળાય જ નહીં. બરાબર, પાણી ઢોળાય જ નહીં તો સામાન્ય રૂપથી જો પાણી એ ઢોળાશે નહીં તો એ ઉપયોગમાં જ આવશે. બરાબર, પાણી ઢોળાશે નહીં તો એ ઉપયોગમાં આવશે. પણ પાણી ખૂબ જ જરૂરી છે, મનુષ્યને પીવા માટે પણ ખૂબ જરૂરી છે. એટલે પાણી તો થોડુંક બગાડ થવાનું જ છે. તો અહીં શું સમજાવે છે આ ન્યાય? તો કે આ ન્યાય સમજાવે છે કે જેવું કાં તો એ પદાર્થમાં સતત ને સતત તમને ઉમેરો કરતા રહેવાનું છે. તો ઉમેરો કેવી રીતે? જેમ કે આપણે માતા પિતાની સંપત્તિ છે તો આપણે માતા પિતાની સંપત્તિ બેફામ રીતે વાપરીએ, પણ આપણે એ સંપત્તિને કમાવતા પણ શીખવું જોઈએ. જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણા પાસે સંપત્તિ ખૂટે જ નહીં, બરાબર, ઘડામાંથી પાણી ખૂટે જ નહીં, તો આપણે સતત ને સતત એ ઘડામાં પાણી ભરવું જોઈએ. એવી જ રીતે એ સંપત્તિ પણ આપણે સતત ને સતત વધારવી જોઈએ. તો એ સંપત્તિ છે તે ક્યારે પણ ખૂટે નહીં. અને ત્યારબાદ બીજું કહે છે કે અથવા તો સંગ્રહનો નિપાત ન થાય તેવી વ્યવસ્થા કરી રાખવાની છે. એટલે કે સંગ્રહનો નિપાત એટલે કે પડવું, તો અથવા તો આ સંગ્રહ છે તે ખોટી રીતે ન વેડફાય. બરાબર, પાણી છે તો આ પાણી ખોટી રીતે ન વેડફાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. તો ટૂંકમાં આ ન્યાય સમજાવે છે શું? તો આ ન્યાય સમજાવે છે કે કાં તો સામાન્ય રૂપથી આપણે ઘડો છે તો ઘડામાં કાણો છે તો આ ઘડામાં ધીમે ધીમે કરીને બધું પાણી વહી જાય છે. તેવી જ રીતે મનુષ્ય પાસે પણ અનેકો ઘણી સંપત્તિ છે, પણ તે સંપત્તિને વેડફવામાં આવે તો એ સંપત્તિ પણ એક દિવસ ખૂટી જવાની છે.
બરાબર ખૂટી જવાની છે. તો હવે આપણે આ કરવાનું શું છે, તો કે આપણે કરવાનું છે કાં તો એ સંપત્તિમાં સતત ને સતત ઉમેરો કરવાનું છે. બરાબર, ઉમેરો એટલે કે સંપત્તિ ખૂટે જ નહીં તે માટે તેનામાં ઉમેરો કરવાનું છે, અથવા તો આ સંપત્તિનો બગાડ થાય જ નહીં એવી વ્યવસ્થા કરવાની છે. તો આશા છે ઉપરોક્ત ન્યાય તમે સમજ્યા હશો. તો હવે આપણે આગળ જોઈએ તો કે અમુક વસ્તુના મોટા ભંડારને જોઈને કોઈ છૂટા હાથે વાપરવા લાગી જાય તો તેવી વ્યક્તિના એવા વ્યવહારને અભિવ્યક્ત કરવા માટે પોતાના વક્તવ્યમાં આ ન્યાય વાપરી શકાય એમ છે. તો અમુક બાબતો છે તો તેનો ખૂબ જ મોટો પ્રમાણ આપણી પાસે હોય, બરાબર, ખૂબ જ મોટું પ્રમાણ આપણી પાસે હોય, પણ આપણે એને બે છૂટા હાથે વાપરવા લાગી જઈએ તો તેવી વ્યક્તિનો જે વ્યવહાર કરે છે તો તેને વર્ણવા માટે આ ન્યાયની કલ્પના કરવામાં આવેલી છે. તો ટૂંકમાં આ ન્યાય સમજાવે છે કે કોઈ પણ બાબતનો ખોટો બગાડ કરવો નહીં, બરાબર. જે જરૂરી છે એનો ઉપયોગ કરવો, એનામાં કશું પણ વાંધો નથી, જે જરૂરી હોય એનો ઉપયોગ કરવો, પણ વધારે પડતું સમજાવે છે કે જે આપણે ખોટું જે વેડફાતું હોય ત્યાં ખોટું વેડફવું નહીં, સમજાવે છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત ન્યાય તમને બરાબર સમજાઈ ગયો હશે. ત્યારબાદ આપણે આગળનો બીજો ન્યાય જોઈએ. તો બીજો ન્યાય છે દેહલી દીપક ન્યાય, બરાબર, દેહલી દીપક ન્યાય. તો અહીં દેહલી એટલે કે ઘરનો ઉંબરો, બરાબર, ડેલી. પહેલાના સમયમાં ડેલી બોલતો, ખબર, ડેલી એવું બોલાતું. તો આ ડેલી છે તે દેહલી શબ્દ ઉપરથી આવ્યો છે. તો ડેહલી એટલે શું થાય, તો કે ડેહલી એટલે કે ઘરનો ઉંબરો. ત્યારબાદ દીપક. તો દીપક એટલે શું, તો કે દીપક એટલે કે દીવો. દીવાનું કાર્ય પ્રકાશ પાથરવાનું છે. તેને ઘરના કોઈ ઓરડામાં મૂકવામાં આવે તો તે માત્ર એ ઓરડામાં જ પ્રકાશ પાથરી શકે છે, પરંતુ જો તેને ઘરના ઉંબરાની ઉપર મૂકવામાં આવે તો તે ઉંબરાની બંને બાજુમાં એટલે કે ઘરની અંદર તેમજ બહાર પ્રકાશ પાથરી શકે છે. આમ એક જગાએ રહીને બે જગાએ કામ કરતા સાધનોના સંદર્ભે આ દેહલી દીપક ન્યાય પ્રચલિત બન્યો છે. તો અહીં સામાન્ય રૂપથી સર્વપ્રથમ બે શબ્દો સમજાવે છે કે દેહલી. તો દેહલી એટલે શું, તો કે દેહલી એટલે કે ઘરનો ઉંબરો, અને ત્યારબાદ દીપક એટલે શું, તો કે દીપક એટલે કે દીવો. તો સામાન્ય રૂપથી દીવાનું કામ શું, તો સામાન્ય રૂપથી દીવાનું કામ છે કે પ્રકાશ પાથરવાનું, બરાબર. દીવાનું કામ છે પ્રકાશ પાથરવાનું, જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કરવું, એવું એ દીવાનું કામ છે. પણ આ દીવો એ સમજતું નથી કે તેને ક્યાં બેસવું. તો આ સામાન્ય રૂપથી આ દીવાને આપણે ઘરમાં પણ મૂકી શકીએ અને આ દીવાને છે તે આપણે દેહલી ઉપર પણ મૂકી શકીએ. પણ જ્યારે એ દીવાને ઘરમાં મૂકીએ ત્યારે એનો પ્રકાશ છે તે બહારે ન પડે, માત્ર ને માત્ર ઘરમાં જ પથરાઈ રહે, બરાબર. દીવાનો જે પ્રકાશ છે તે માત્ર ને માત્ર ઘરમાં જ પથરાઈ રહે અને જે બહારે છે તે અંધારું જ રહેવાનું છે. પણ આ દીવાને છે જો આપણે દેહલી એટલે કે ઘરના ઉંબરા ઉપર એટલે કે બહાર અને અંદરની વચમાં મૂકીએ તો આ દીવો છે તે અંદર પણ પ્રકાશ આપશે અને બહાર પણ પ્રકાશ આપશે. તો આ બાબત ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવેલી છે, બરાબર. એટલે કે આ દીવો શું કરે છે કે એક જગ્યાએ રહીને બંને કામ કરે છે, બરાબર. આ દીવાને એવી જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે કે આ દીવો એક જગ્યાએ રહીને બે કામ કરે છે. તો આમ એક જ જગ્યા રહીને બે કામ કરતા સાધનોના સંદર્ભમાં આ દેહલી દીપક ન્યાય પ્રચલિત કરવામાં આવેલો છે, બરાબર. એક જગ્યાએ રહીને ખૂબ વધારે કામ કરે તો એવો એક જગ્યાએ રહીને એક કરતાં વધારે કામ કરે તો તે બાબતના સંદર્ભમાં આ ન્યાયને કલ્પવામાં આવ્યો છે. તો ઉપરોક્ત ફકરો તમે સમજ્યા હશો એવી આશા છે. ત્યારબાદ આપણે બીજો ફકરો જોઈએ તો કે આ ન્યાય આપણને પદાર્થોના ઉપયોગની રીત શીખવે છે. માણસ ધારે તો અમુક પદાર્થને સીમિત લાભ લઈ શકે છે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકે છે. આ માટે ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની રીત મહત્વના બની રહે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. જમ્યા પછી અમુક સમય વીતી જતા
કે પછી જમ્યા વગર ખાલી પેટે રહીને વિદ્યાર્થી દ્વારા કરાતા સાયકલના ઉપયોગથી એક તરફ સમયની બચત થાય છે તો બીજી બાજુ શારીરિક વ્યાયામ પણ થઈ જાય છે. આમ વિદ્યાર્થી સાયકલના ઉપયોગથી એકી સાથે બે લાભ લઈ શકે છે. તો સામાન્ય રૂપથી આ ન્યાય વિશે ટૂંકમાં કેવું હોય તો આ ન્યાય સમજાવે છે કે એક તીરથી બંને નિશાન, બરાબર, એક તીરથી અનેકો નિશાનો સાધવા એ બાબત આ ન્યાય સમજાવે છે. બરાબર. તો માણસ પાસે અમુક વસ્તુ હોય તો એનો માણસ ટૂંકમાં પણ ઉપયોગ કરી શકે, અને માણસ પાસે અમુક વસ્તુ હોય તો એનો માણસ વિવિધ પ્રકારે પણ ઉપયોગ કરી શકે. જેમ કે એક વસ્તુ છે, જેમ કે આપણે સાયકલ લઈએ, બરાબર, તો આ સાયકલ સામાન્ય રૂપથી વિદ્યાર્થીઓ શેના માટે લેતા હોય તો કે ફરાવવા માટે, ગુમાવવા માટે. પણ આ સાયકલનો આપણે માત્ર એક જ ઉપયોગ ફરાવવા અને ગુમાવવા માટે નથી, પણ આ સાયકલથી મનુષ્યને વ્યાયામ પણ મળે છે. વ્યાયામ એટલે કે કસરત, બરાબર. વ્યાયામ એટલે કે કસરત એટલે કે વિદ્યાર્થી સમજી લો કે વિદ્યાર્થીઓને કોઈ વિદ્યાર્થીઓ છે, કોઈ વ્યક્તિઓ છે, તેને ખૂબ જ છેટું જવાનું છે, બરાબર. તો આ વ્યક્તિ એ સાયકલના ઉપયોગ દ્વારા છે તે છેટો એ સાયકલના ઉપયોગ દ્વારા છેટો જાય તો આ સાયકલનો બંને પ્રકારે ઉપયોગ થઈ જાય. તો એક તો એ સાયકલના ઉપયોગ દ્વારા બીજી જગ્યાએ જઈ પણ શકે, અને બીજો ઉપયોગ શું કે સાથે સાથે તેનો વ્યાયામ પણ થઈ જાય, બરાબર. વ્યાયામ એટલે કે કસરત પણ થઈ જાય. જો સાયકલ હાકલવામાં આવે તો શરીરને કસરત પણ મળે, અને સાથે સાથે છે તે બીજી જગ્યાએ પહોંચી પણ જાય, અને તે પણ ઝડપથી. તો આવી રીતે આ ન્યાય શું સમજાવે છે કે એક વસ્તુ, એક બાબતથી, એક તીરથી બંને નિશાન સાધવા, બરાબર. જેમ કે ઉમરો છે, બરાબર, તો ઉમરાની વચ્ચે દીવો, ઉમરાની વચ્ચે આપણે દીવો ઘરની વચમાં ઉમરો હોય ને અહીંયા આપણે દીવો રાખીએ તો તેનો પ્રકાશ બહારે પણ મળે અને અંદર પણ મળે. એના માટે આપણે બીજા કોઈ સાધનની જરૂર ન પડે. બહારે જો આપણે પ્રકાશ લાવવો હોય તો એના માટે આપણે બીજો કોઈ દીવો ન પ્રગટાવવો પડે, કારણ કે ઉમરા ઉપર રાખેલો દીવો જ બંને જગ્યાએ પ્રકાશ આપે. એવી જ રીતે આપણે કસરત કરવા, એવી જ રીતે જો આપણે સાયકલ હાંકલીએ, બરાબર, તો આપણે કસરત કરવા માટે બીજા કોઈ સાધનોની જરૂર ન પડે. આપણે સાયકલ હાંકલતા જ આપણી કસરત થઈ જાય, અને સાથે સાથે આપણે બીજી જગ્યાએ પહોંચી પણ જઈએ, બરાબર. તો આ ન્યાય સમજાવે છે કે આવી રીતે એક વસ્તુ દ્વારા અનેકો લાભો મેળવવા. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતે એક સત્યવાન અને સાવિત્રીની કથા ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર. તો એકવાર શું થયું કે સત્યવાન નામના એક યુવાન અને તેની પત્નીનું નામ સાવિત્રી. આ સત્યવાન છે તે કઠિયારો હતો ને એકવાર તે શું થયો કે એ પોતાની પત્ની ભેગો જંગલમાં લાકડા કરવા ગયો. તો આ લાકડા કરવા ગયો તો ત્યાં એક જંગલમાં તેમને એક સાપ કરડી ગયો, અને સાપ કરડી ગયો તેના કારણે યમરાજ છે તો તેની પાસે યમરાજ તે સત્યવાનની આત્માને લેવા આવ્યા, બરાબર. સત્યવાનની આત્માને લેવા આવ્યા. તો આ સમયે સાવિત્રીએ છે તે યમરાજને જોયા, અને સાવિત્રી યમરાજની પાછળ જવા લાગી. તો યમરાજે કહ્યું કે તું મારી પાછળ ના આવ, બરાબર, એવું યમરાજને કહ્યું. પણ છતાંય સાવિત્રી જવા લાગી. તો યમરાજ છે તે સાવિત્રીનો પતિવ્રતાનો ધર્મ જોઈ અને ખૂબ જ ખુશ થયા, અને તેને વરદાન આપવાનું નક્કી કર્યું, બરાબર. કંઈક એવું વરદાન માંગ, એવું સાવિત્રીને યમરાજે કહ્યું, બરાબર. તો હવે સાવિત્રી કેવું વરદાન માંગે છે તે આપણે જોઈએ. તો કે સાવિત્રી કહે છે કે યમરાજ વરદાન માંગવાનું કહે છે ત્યારે સાવિત્રી કહે છે કે હું મારા પતિ સાથે અમારા સોનાના મકાનમાં, સોનાના હિંચકામાં હું અને મારો પતિ એ અમારા બાળકોને હિંચકામાં બેઠા રમતા જોઈએ, બરાબર. તો આનામાં સાવિત્રીએ કેટલું બધું માંગી લીધું. એક વરદાન યમરાજે માંગવાનું કહ્યું તો એનામાં સાવિત્રીએ કેટલું માંગ્યું તો કે સાવિત્રીએ પતિનું આયુષ્ય માંગી લીધું, બરાબર. સાથે સાથે પોતાનું આયુષ્ય માંગી લીધું, સાથે સાથે પોતાના પુત્રો થાય એ પણ માંગી લીધું, અને પુત્રોને પણ માંગી લીધા, અને સોનાનો હિંચકો માંગી લીધો, અને સોનાનું મકાન પણ માંગી લીધું,
બરાબર. તો એક બાબત સાથે કેટલી બાબતો આવી ગઈ, એટલે કે એક તીરથી અનેકો નિશાન સાધવા, તેને આપણે શું કહીએ છીએ? તો કે દેહલી દીપક ન્યાય. બરાબર. દેહલી સામાન્ય રૂપથી તમે રોજે રોજ સ્કૂલે જતા હો, પણ સાથે સાથે તમે ઘરનું પણ કંઈ કામ કરી આવો, તો આને કહેવાય દેહલી દીપક ન્યાય. એટલે કે એક વસ્તુથી અનેકો લાભો મેળવવા, એક વસ્તુ આપણે કરવી ફરજિયાત છે. બરાબર. કારણ જેમ કે દીવો પ્રગટાવવો ફરજિયાત છે, પણ એ દીવો પ્રગટો સામાન્ય રીતે પ્રકાશ આપે, પણ એ દીવાથી આપણે ખાલી એક જ જગ્યાએ પ્રકાશ આપવાનું કામ ન કરવું, એને બંને જગ્યાએ પ્રકાશ આપવો, એવી રીતે ગોઠવવા. જેમ કે ઉંબરાની વચ્ચે, તેવી જ રીતે આપણે સ્કૂલે જવું આપણે ફરજિયાત છે. બરાબર. પણ આપણે સાયકલથી સ્કૂલે જઈએ તો સાથે સાથે આપણે સ્કૂલે સાયકલથી જલ્દી પહોંચી જઈએ, અને સાથે સાથે આપણા શરીરનો વ્યાયામ પણ થઈ જાય. તો એ બાબત આ ન્યાય સમજાવે છે. બરાબર. તો આશા છે આ ન્યાય તમને બરાબર સમજાયો હશે. ત્યારબાદ આપણે આગળનો ફકરો વાંચીએ. તો કે વિદ્યાર્થી દ્વારા લેવાયેલા સાયકલના આ વિવિધ લાભને કહેવાના સંદર્ભમાં આ ન્યાયનો પ્રયોગ કરી શકાય છે. આમ જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ દ્વારા એકી સાથે બે પ્રયોજન સાધવામાં આવતા હોય, ત્યારે તે પ્રસંગને સંક્ષિપ્તમાં સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાય વપરાય છે. તો અહીં શું સમજાવે છે? તો આ વિદ્યાર્થી છે, તો આ સાયકલનો જે વિદ્યાર્થી વિવિધ ઉપયોગ કરે છે, તો તે બાબતને આપણે ટૂંકમાં જો વર્ણવી હોય, બરાબર, ટૂંકમાં જો વર્ણવી હોય તો તે બાબતને આપણે આ ન્યાય દ્વારા કહી શકીએ. જેમ કે દેહલી દીપક ન્યાય. બરાબર. દેહલી દીપક ન્યાય. તો આ ન્યાય શું સમજાવે છે? તો કે એક વસ્તુના એક સાથે બંને ઉપયોગ કરવા. જેમ કે આપણે ઉપરોક્ત અહીં કીધેલું છે તેમ સાયકલના બંને પ્રકારના ઉપયોગો કર્યા. બરાબર. આમ જ્યારે કોઈ એક સાથે આપણે બંને વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, બરાબર, એક સાથે આપણે એક વસ્તુના બંને પ્રકારના ઉપયોગ કરીએ, તો ત્યારે આ ન્યાય ઉપયોગમાં લઈ શકાય છે. તો શું વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ન્યાય તમને સમજાયો ને? આશા છે ઉપરોક્ત ન્યાય તમને બરાબર સમજાઈ ગયો હશે. તો આ સાથે આપણે આજનો આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે ઉપરોક્ત બંને ન્યાયો તમને બરાબર સમજાયા હશે. તો શુભમ ભવેત અસ્તુ.